સમાચાર સુરતથી 200 કરોડના હવાલા કૌભાંડ આચરતી ટોળકીનું વધુ એક કારસ્તાન સામે આવ્યું। મુખ્ય સૂત્રધાર ટોળકીનું વધુ એક કૌભાંડ સામે આવ્યું। 2012માં સસ્તામાં પ્લોટ આપવાના બહાને છેતરપિંડી કરી લાખો રૂપિયા પડાવ્યા, છતાં નહોતો આપ્યો કબજો। સચિન વિસ્તારમાં પ્લોટની સ્કીમના નામે છેતરપિંડી, પોલીસમાં અરજી આપી છતાં કાર્યવાહી ન થયાનો આરોપ। આરોપીના નાના ભાઈનું પોલીસ સાથે સાંઠગાંઠનો આરોપ। આરોપીની ધરપકડ થતાં ફરિયાદીઓ આગળ આવ્યા। પોલીસ કમિશનર ખાતે લોકોએ તટસ્થ તપાસની કરી માંગ। જે પટ્ટી વસાવવા જે ઘણા દિવસથી જે 5 દિવસનો રિમાન્ડમાં આવેલો છે 200 કરોડ રૂપિયાના કૌભાંડમાં સાહેબ, એના અગાઉ બી અમે એના કૌભાંડમાં બી અમારા સાથે બી કરેલો છે, અમારા સાથે બી ચીટિંગ કર્યું છે। એ ચીટિંગ સાથે સાહેબ અમે રજૂઆત લઈને આવેલા છે। કમિશનર સાહેબ અમને ન્યાય અપાવે। મેં પ્લોટ લીધો હતો તે આ ભાઈએ અમને દસ્તાવેજ કરી આપવાનું છે, એવી રીતે મેં રોકડા કેશ આપ્યા છે 2 લાખ રૂપિયા। આજે કેટલા વર્ષો થઈ ગયા, એ ભાઈએ પૈસા નથી એ કર્યા ને મને દસ્તાવેજ બી નથી કરી આપ્યું। દસ્તાવેજના પૈસા ફાઇલ બાઇલ બનાવીને બધું કમ્પ્લીટ છે। મેં હપ્તેથી પૈસા નથી ભર્યા, મેં કેશથી એ કરેલા છે।